દિવાળીના ધોકાના દિવસે મેં મારા સગા સસરાને એક 30 વર્ષની હાઈર સમાજની દીકરી સાથે રંગે હાથ ઝડપી પાડ્યા. એ અરબોપતિ માણસ છે. પોતાનું સત્ય બહાર ન પાડવા માટે મારા સગા સસરાને મારી બહુ રીસામણે ગઈ છે. મેં લાવવા માટે સાહેબ વિડીયો બનાવ્યો. એ વિડીયો મેં બ્લેકમેલ કરી પૈસા માટે બનાવવામાં આવ્યો ને સાહેબ એવું મને સાબિત કરવામાં આવ્યું અને મને ખોટા કેસમાં. સુરતના અડાજણમાં જમાઈએ કાકા સસરાને બ્લેકમેલ કરી 10 કરોડ પડાવ્યા. બે મિત્રો સાથે મળીને મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરી રેપ કેસમાં ફસાવાની ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. સુરતમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને તેમના જ ભત્રીજીના જમાઈ અને 2 સાથીદારોએ નિશાન બનાવ્યા હતા. આ ગેંગે કાકા સસરાને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચીને બળજબરીપૂર્વક 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ રહી ચૂક્યો છે. બ્લેકમેલ દરમિયાન આરોપીઓએ વરજાંગભાઈને ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળ પર લખાણ કરાવ્યું હતું અને અન્ય કાગળોમાં સહી તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા. જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી તે મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના 2 સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદને આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જય ડાંગર અને તેના 2 સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના ધોકાના દિવસે મેં મારા સગા સસરાને એક 30 વર્ષની હાઈર સમાજની દીકરી સાથે રંગે હાથ ઝડપી પાડ્યા. એ અરબોપતિ માણસ છે. પોતાનું સત્ય બહાર ન પાડવા માટે મારા સગા સસરાને મારી બહુ રીસામણે ગઈ છે. મેં લાવવા માટે સાહેબ વિડીયો બનાવ્યો. એ વિડીયો મેં બ્લેકમેલ કરી પૈસા માટે બનાવવામાં આવ્યો ને સાહેબ એવું મને સાબિત કરવામાં આવ્યું અને મને ખોટા કેસમાં મને આજથી 2 દિવસ પહેલા વગર પૂછી અરજી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. શું કામ નહીં સાહેબ? આ લોકોને ઇન્ટરવ્યુ કર્યો શું કામ ના બોલ્યો? ભાઈ બોલો મિત્રો, અમે નિર્દોષ છે. અમારી પાસે વિડીયો છે. છોકરી આવી અને ઉંમરથી કરી સુધીનો આખો વિડીયો છે અને આખા વિડીયોમાં સાહેબ અમને એમ પૂછવામાં પણ નથી આવતું તમે સત્ય જય સાહેબ આવી રીતે બરાબર છે. આખા સમાજમાં જીવવાનું છે જાગેલું જિંદગી. મારો છોકરો શું જવાબ આપશે સાહેબ? સાહેબ આમ શાંતિ ઓવરટ્રાન મિલની સામે મને ઇજ્જત કાઢવાની ફાઇલને પૂછ્યા વગર કરવામાં આવી છે. નથી સવાલ લેવામાં આવ્યો, નથી જવાબ આપવામાં આવ્યો. પુરાવા સાથે કરેલી છે સાહેબ. મારો વિડીયો છે. મારી પાસે વિડીયો છે.